જય ગુરુદેવ. અધ્યાય 13 ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ વિભાગ. મિત્રો, આ અધ્યાયમાં કુલ 34 શ્લોકો છે. આપણે આગળ અધ્યાય 7માં જોયું કે ભગવાન અર્જુનને કહે છે કે સૃષ્ટિની 8 પ્રકારની પ્રકૃતિ છે જે મારી જ પ્રકૃતિ છે, જેને અપરા પ્રકૃતિ કહેવામાં આવે છે. મિત્રો, આ 8 પ્રકારની પ્રકૃતિ કઈ? પંચ મહાભૂત એટલે કે આકાશ, પૃથ્વી, વાયુ, અગ્નિ અને પાણી, તેમજ બુદ્ધિ, મન અને અહંકાર. સાથે સાથે 7મા અધ્યાયમાં ભગવાને અર્જુનને તેની પરા પ્રકૃતિ વિશે પણ જ્ઞાન આપતા જણાવેલું કે અર્જુન, આ જગત મારાથી જ ટકેલું છે, જે જીવન સ્વરૂપે છે. મારી પ્રકૃતિ છે કે મારા એક અંશથી બધું ટકેલું છે, જેને પરા પ્રકૃતિ કહેવામાં આવે છે. વધુ દરેક તત્વ ત્રિગુણાત્મક છે, એટલે કે રજસ, તમસ અને સત્વ. આ અષ્ટ પ્રકૃતિ અને ત્રિગુણાત્મક પ્રકૃતિને 2 ભાગમાં ઢાળી દેવી હોય તો એક પુરુષ પ્રધાન પ્રકૃતિ અને 2 સ્ત્રી પ્રધાન પ્રકૃતિ. મિત્રો, આ જ વિષય વસ્તુને આ 13મા અધ્યાયમાં 2 વિભાગમાં વિભાજિત કર્યા છે, જેમાંથી એકને ક્ષેત્ર અને બીજાને ક્ષેત્રજ્ઞ કહ્યા છે. ક્ષેત્ર એટલે શરીર અને ક્ષેત્રજ્ઞ એટલે શરીરને જાણનારો. આ ગહન જ્ઞાનને આપણે ખૂબ સાદી અને સરળ રીતે સમજીએ તો ક્ષેત્ર એટલે જગ્યા. આપણે ખેતર, મકાન કે ફ્લેટ લેવો હોય તો પૂછીએ ને કેટલાક સ્ક્વેર ફીટ છે, કેટલા વારનું છે, તો આને ક્ષેત્ર એટલે કે જગ્યા કહેવાય. આ જગ્યામાં બીજ વેરી દઈએ તો અનુકૂળ સમય તેમજ પાણી મળી રહેતા વેરાયેલા બીજો ફૂટી નીકળે અને સમય જતાં અંકુરિત થાય, પાંગરે. તેવી જ રીતે દેહરૂપી ક્ષેત્રમાં કર્મો અને સંસ્કારોના બીજ પડે છે, તે સમયાંતરે પ્રગટ થાય છે. આ રીતે શરીર એક ભૂમિ છે અને આ ભૂમિમાં વાણીથી, વિચારોથી, દ્રષ્ટિથી જે પણ સારા નરસા કર્મો કરવામાં આવે છે તે સમયે સમયે પ્રગટ થયા વિના રહેતા નથી. અને આમ ભૂમિમાં ઊભી થતી ખેતીને એટલે કે સારા નરસા બીજના અંકુરીકરણને જીવે ભોગવવું જ પડે છે. જેટલા બીજ ભોગવાય તેટલા, અને બાકી રહી જાય તો વધુ એના પછીના ભવે એટલે કે પુનરપી જનમમ પુનરપી મરણમ, ફરી ફરીને તેનો ભોગવટો પૂરો કરવા આ સંસારમાં આવવું પડે છે. ભગવાન અહીં અર્જુનને નિમિત્ત બનાવી આપણને સૌને સમજાવે છે કે આ ક્ષેત્રની અંદર એટલે કે આ શરીરની અંદર શરીરને જાણનારો, જોનારો એક સાક્ષી બેઠો છે, જેને આત્મા જાણ, અને આ આત્મા એટલે ક્ષેત્રજ્ઞ. આમ આ અધ્યાય થકી ભગવાન અર્જુનને શરીર અને આત્માનો ભેદ સમજાવે છે. ગંગા સતીએ ગાયું છે ને તેમ, પિંડ રે બ્રહ્માંડથી પર છે ને પાનબાઈ, તેનો દેખાડું તમને દેશરે. આત્મા સર્વ તત્વને જાણનારો છે અને શરીરથી થતા સારા નરસા દરેક કર્મથી પર છે. તે માત્ર સાક્ષી છે. ભગવાને કહ્યું છે, માટે હે અર્જુન, માયા, વિકાર, પાપ, પુણ્ય, રાગ, દ્વેષ, સંગ, દોષ આ બધું શરીરને લાગુ પડે છે, એટલે કે ક્ષેત્રથી બંધાય છે. માટે હે અર્જુન, હે માનવ, તું ક્ષેત્રની પાર જઈને ક્ષેત્ર મટીને ક્ષેત્રજ્ઞ થા. હે અર્જુન, ક્ષેત્રજ્ઞનો સ્વભાવ આકાશ જેવો હોય છે. જેમ આકાશ બધે હોવા છતાં કોરું છે, તેને કંઈ સ્પર્શતું નથી, તેમ તું પણ તારી આજુબાજુ સારું નરસું બધું હોવા છતાં જ્ઞાન વડે તેનાથી અલિપ્ત રહે. તું અકર્તા બન. ગીતામાં બધા અધ્યાયમાં ભગવાને સ્વધર્મનું દ્રઢ આચરણ અને ફળ ત્યાગની ભાવના તરફ કોઈને કોઈ રીતે ઈશારો કર્યો જ છે. કર્મ દ્રઢતાપૂર્વક કરવું, પરંતુ ફળ છોડવું. ઝાડ વાવવું, તેને પાણી પાવું, માવજત કરી ઉછેરવું, પરંતુ તેના ફૂલની, ફળની, છાંયડાની અપેક્ષા ન રાખવી. આ સ્વધર્મ આચરણરૂપ દ્રઢ કર્મયોગ છે. આમ શરીર અને આત્મા એટલે કે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ એમ બંનેને ભિન્ન જાણ અને જ્ઞાનરૂપી દિવ્ય ચક્ષુ વડે હે અર્જુન, અંધકારરૂપી અજ્ઞાન અથવા અવિદ્યાને કાપી નાખ. સારાંશ કરતાં આપણે મિત્રો જોઈએ તો જ્યાં સુધી દેહની આસક્તિ છે ત્યાં સુધી દેહની બાબતમાં ડર અથવા ધાસ્તી છે. ત્યાં સુધી સાચા અર્થમાં બચાવ થતો નથી. પરંતુ જગતના દરેક જીવ, પછી તે હિંસક સિંહ, વાઘ, હરણ હોય
કે દરેક જીવ નિરાતે ઊંઘી જાય છે. એક વિશ્વવ્યાપક શક્તિને ખોળે દરેક મનુષ્ય શ્રદ્ધાપૂર્વક, જ્ઞાનપૂર્વક પોતાના જીવનમાં પ્રગતિ, ઉન્નતિ સાધવી જોઈએ. જેમ નાનું બાળક માતાના ખોળામાં ઊંઘતું હોય ત્યારે તેને જગતનો કોઈ ભાર લાગતો નથી, તે નિશ્ચિંત બની જાય છે, તેમ જીવ માત્રએ વિશ્વંભર માતાને ખોળે પ્રેમથી, વિશ્વાસથી, જ્ઞાનપૂર્વક દરેક કર્મ તરફ જાગૃત રહીને જીવવાની કેળવણી માટે પુરુષાર્થ કરવો જોઈએ અને એ વિશ્વ ચૈતન્ય શક્તિની પ્રતિદિન વધારે ને વધારે પ્રતીતિ થવી જોઈએ. તો પરમાત્મા તો મદદ કરવા માટે તત્પર સામે ઊભા જ છે. બારી ખોલીએ અને સૂર્યપ્રકાશ ઘરમાં પ્રવેશે. જાણે કે જગતનો સેવક સૂર્યનારાયણ દેવ તમારે આંગણે ઊભેલો જ છે, હાજર જ છે. એટલો ભરોસો મનમાં રાખીને પ્રભુ સમક્ષ ગાઈએ કે મારી નાળ તમારે હાથ હરી સંભાળજો રે, તો એ સંભાળવા માટે તૈયાર જ છે.